નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં ગત રાત્રિના ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદને પગલે અંકલેશ્વર, હાંસોટ સહિત સમગ્ર જિલ્લામાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે। ગઈકાલે અંકલેશ્વર અને હાંસોટમાં મિની વાવાઝોડાની જેમ સ્થિતિ સર્જાઈ હતી। પવન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને કેટલાય મકાનોના પતરા પણ ઉડી ગયા હતા। છેલ્લા 15 દિવસમાં બીજી વખત આવા પ્રકારની ઘટના બની છે, જે હાલના અસ્થિર હવામાનના સંકેત આપે છે। ભારે પવન અને વરસાદના કારણે અંકલેશ્વર અને હાંસોટ બંનેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। અંકલેશ્વરમાં 6 મીમી અને હાંસોટમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો છે। વીજળી બંધ થવાથી ઉદ્યોગકારો અને સ્થાનિક રહીશો બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। મધ્યરાત્રિના પવન વરસાદી તોફાનથી માત્ર અંકલેશ્વર અને હાંસોટ જ નહીં પણ નજીકના શહેર ભરૂચમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદે સમગ્ર વિસ્તારને ભીનો બનાવી દીધો છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે અગાઉથી આગાહી આપી હતી કે વાતાવરણમાં પલટો આવી શકે છે। અનુરૂપ જ રાત્રે આકસ્મિક પવન અને વરસાદ જોવા મળ્યા। આ પવન અને વરસાદ ખેતી માટે બહુ હાનિકારક સાબિત થઈ શકે છે। ખાસ કરીને તલ, મગ, ડાંગર, શાકભાજી જેવા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યાપક છે। આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયામાં નહીં જવાની અપીલ કરી છે। અરબ સાગરમાં સર્જાયેલ લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સાથે જ મીઠાના ઘરમાં કામ કરતા ગરિયાઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ અધિકારીઓને ખડે પગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। જિલ્લાવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। વૃક્ષ ધરાશાયી થવાના બનાવોમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે। હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 28 સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે। આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે। મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે। તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે। DGVCL, હાઈવેની બધી એજન્સીઓ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે। ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રિમૂવ કરવામાં આવે। બોર્ડ કે હોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે, એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે। ખાસ કરીને વરસાદના કારણે લાઇટો જતી રહી છે, તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ કરવામાં આવે? DGVCL દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલાં રૂપે પાવર કટ કરે છે, પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ DGVCLના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો
કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે, તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે. અંકલેશ્વર શાક માર્કેટ પાસે છૂટક શાકભાજી વેચતા પાથરણા વાળાઓ પ્રત્યે પાલિકાએ માનવતા દાખવીને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવી છે. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટમાં રોડ સાઈડ ઉપર લારી તેમજ પાથરણાવાળાઓને લીધે ટ્રાફિક જામ સર્જાતું હતું, જેના કારણે પાલિકા સત્તાધીશોએ તેઓને દૂર કર્યા હતા. જો કે પાથરણા પાથરી છૂટક શાકભાજી વેચતી 40 થી વધુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ રજૂઆત કર્યા બાદ છેવટે પાલિકા સત્તાધીશોએ માનવીય અભિગમ દાખવી આ મહિલાઓ રોજીરોટી રળી શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપી હતી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ નિશ્ચિત જગ્યા બહાર દબાણ ઊભું ન થાય તેવી શરતે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર 3 રસ્તા નજીક શાક માર્કેટ પાસે જે શાકભાજી અને લારીઓવાળાનું દબાણ હતું અને જેને લીધે અંકલેશ્વર શહેરની જનતાને વાહન ચલાવવામાં તકલીફ પડતી હતી, એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્યાં 3 રસ્તા નજીક શાક માર્કેટ પાસે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંના સ્થાનિક શાકભાજીવાળા જે બહેનો આજુબાજુના ગામડામાંથી આવે છે અને એમાં ખાસ વિધવા બહેનો પણ અહીંયા શાકભાજીનું વેચાણ કરવા આવે છે, એમની રજૂઆતે ધ્યાને લઈ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સાહેબ સાથે અમે સ્થળ ઉપર ગઈ હાલ એમને એક વૈકલ્પિક જગ્યા ફાળવી આપી છે અને એમને સૂચના આપી છે કે તમે આ જગ્યા પૂરતું તમે વેચાણ કરી શકશો અને આ જગ્યાની બહાર તમે આવશો તો ફરીથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ અભિયાન કરી તમને દૂર હટાવવામાં આવશે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર કાર પાર્ક કરીને નિંદ્રા માણી રહેલા કાર ચાલકના ₹8 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરનાર 4 ચોરોને પોલીસે ઝડપી લીધા હતા. ગત 14મી મે 2025ના રોજ નવસારીના બિલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રિના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા. તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ મળી તેમની એસેસરીઝ મળી ₹7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઇક ચાલક નજરે પડ્યો હતો. પોલીસે બાઇક નંબરના આધારે રોયલ રેસીડેન્સી ખાતે રહેતા ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેટલાપ હોટલના વિપુલ પૂના ગમારા, અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂર આલમ, બદરુદ્દીન મનિહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે વિશ્વ કાચબા દિવસની ઉજવણી સૌ કોઈ કરી રહ્યા છે, ત્યારે ભરૂચના રતન તળાવમાં દુર્લભ કાચબાઓ પોતાનું જીવન નર્ક સમાન જીવી રહ્યા છે. દર વર્ષે 23 મેના દિવસે વિશ્વભરમાં વર્લ્ડ ટર્ટલ ડે મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છે કાચબા પ્રજાતિની સુરક્ષા અને જાગૃતિ ફેલાવવી. ગુજરાતના ભરૂચ શહેરમાં આવેલા ઐતિહાસિક રતન તળાવમાં વસતા કાચબાએ દિવસે ખાસ મહત્વ ધરાવે છે. ભરૂચના મધ્યમાં આવેલું રતન તળાવ 18મી સદીમાં સિંધિયા શાસન દરમિયાન પાણીના સંગ્રહ માટે બનાવાયું હતું. આ તળાવ માત્ર જળસ્ત્રોત તરીકે જ નહીં પણ જૈવિક વિવિધતાનું પણ કેન્દ્ર રહી ચૂક્યું છે. અહીંના મુદ્રા જેવા કાંતિલ દ્રશ્યો અને જીવ વિજ્ઞાન માટે મહત્વ ધરાવતા અનેક જળચર પ્રજાતિ, ખાસ કરીને ગેંગીસ સોફ્ટ શેલ ટર્ટલ અહીં જોવા મળતા હતા. વર્ષો દરમિયાન રતન તળાવમાં નીકળાતા ગટર જળ અને આસપાસના વિસ્તારની બિનમર્યાદિત વસાહતોના કારણે તળાવનું પર્યાવરણ બગડી ગયું છે. 2010માં અહીં મોટી સંખ્યામાં કાચબાના મૃત્યુ થયા હતા. તેના કારણે સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. કેટલીક જૂની કાચબીઓ તો 100 વર્ષથી વધુ વયની હોવાનું પણ માનવામાં આવે છે. ભૂતકાળમાં પ્રશાસને તળાવ સાફ કરવાના કાર્ય કર્યા હતા, જેમાં બોટ દ્વારા સફાઈ, નવું જળ પ્રવાહ અને લોક જાગૃતિ માટે બોર્ડ લગાવ્યા હતા. સ્થાનિક વન વિભાગ અને એનજીઓએ સાથે મળીને કાચબા માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનું કામ કર્યું હતું. તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ અને પાણીની ગુણવત્તા જળવાઈ ન રહેવાના મુદ્દાઓ હજુ પણ હાજર છે. કાચબા માત્ર પ્રાચીન જીવો નથી, તેઓ નદી તળાવના ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રતન તળાવની કાચબીઓની દયનીય સ્થિતિ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું આપણી ફરજ છે. કાચબાના બચાવ માટે આપણે શું કરી શકીએ? તો તળાવો અને નદીઓમાં કચરો ન ફેંકો, સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને સાફ સફાઈ અભિયાનમાં જોડાઓ, કાચબા અને તેમના રહેઠાણ વિશે જાગૃતિ ફેલાવો, સરકારને સખત નિયમો અમલમાં લાવવા માટે અવાજ ઉઠાવો. આવો વર્લ્ડ ટર્ટલ ડે ના અવસરે આપણે પણ ભરૂચના રતન તળાવના કાચબાને બચાવવાનો સંકલ્પ કરીએ.
અંકલેશ્વરમાં રિક્ષામાં બેસેલો વૃદ્ધ મહિલાના ઘરેણા સિફતપૂર્વક શેરવી ગટિયો ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર ખાતે રહેતી વૃદ્ધાને માર્ગમાં રિક્ષામાં ભેજાબાજોનો ભેટો થયો. વૃદ્ધ મહિલાના સોનાના દાગીના એક રૂમાલમાં બંધાવીને ચાલાકીથી શેરવી લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર ખાતે રહેતા 74 વર્ષીય મહિલા અરુણા રાણા અંકલેશ્વરના હનુમાનવાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં તેઓને એક રિક્ષામાં સવાર બે ભેજાબાજો ભટકાઈ ગયા, જેમાં એક રિક્ષા ચાલક અને અન્ય એકે બુરખો પહેર્યો હતો. વૃદ્ધ મહિલાને પોતાની વાતોમાં ફસાવીને તેમણે પહેરેલા સોનાના ઘરેણા એક રૂમાલમાં બંધાવ્યા અને હાથ ચાલાકીથી શેરવી લીધા અને ₹1.17 લાખની કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે કરુણાબેન રાણાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરાર ગઠિયાઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8ના ફાટા તળાવ વિસ્તારમાં હાલત અત્યંત દયનીય સ્થિતિ બની ગઈ છે. ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં કચરો, ગટરના પાણી અને દુર્ગંધથી પરેશાન રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં પડેલા વરસાદના પગલે વિસ્તારમાં ગંદકી બમણી થઈ ગઈ છે. પાણી જમા થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં રોગચાળાનો ભય વકર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ આ સમસ્યાનું અંગે અનેક વખત નગર સેવા સદનમાં રજૂઆત પણ કરી છે, છતાંય હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ભરૂચ નગર સેવા સદનના પ્રમુખના જણાવ્યા મુજબ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીના મુદ્દે તંત્ર ગંભીર છે. આગામી દિવસોમાં વિસ્તૃત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન આ સમસ્યા ન ઊભી થાય તે માટે પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અમે શહેરીજનોને અપીલ કરીએ છીએ કે તેઓ પણ સફાઈમાં સહયોગ આપે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની જે ગટર જામ હોવાની સમસ્યા અને કચરાની સમસ્યા અમારી સામે આવી છે,
એ સમસ્યાને અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ. રોજ ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો નાખીએ, જેથી કરીને ગટરો ઉભરાવાની અને જામ થવાની સમસ્યાઓ પણ ઓછી રહે અને ભરૂચ પણ આપણું સ્વચ્છ રહે. હવે જોવાનું રહેશે કે નગર સેવા સદન વોર્ડ નંબર 8ના ફાટા વિસ્તારમાં ગંદકીના દૂષણને દૂર કરવા કેટલા ગંભીર અને ઝડપી પગલાં લેવાય છે. ત્યાં સુધી માટે સ્થાનિકોને માત્ર આશ્વાસનથી સંતોષ માનવો પડી રહ્યો છે. પાનોલી હાઈવે પર ટ્રક ચાલકને ઉભા રાખીને લૂંટી લેનાર કંજર ગેંગના નાસ્તા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. અંકલેશ્વર અને પાનોલીમાં ટ્રક ડ્રાઈવર તેમજ અન્ય વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 5 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી સાંપડી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં 1 વર્ષ અગાઉ હાઈવે પર ટ્રક ડ્રાઈવર તથા રાહદારીઓને કોઈના કોઈ બહાને ઉભી રખાવી હાઈવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઈ જઈ માર મારી ધાડ કરતી કંજર ગેંગ પકડાઈ હતી. આ કંજર ગેંગનો સાગરીત રામલાલ સૈતાનિયા છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તે અંકલેશ્વરમાં વાલિયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે. જેથી એલસીબી ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલિયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે 1 વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઈ જતા તે કોસંબાથી ભાગી ગયો હતો. આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ 1 તથા મોબાઈલ ચોરી 1 તથા પાનોલી પોલીસ મથક ધાડના 2 તેમજ રાજપાટી પોલીસ મથકના વર્ષ 2018ની ઘરફોડ ચોરીના 1 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામ નજીક શંકાસ્પદ હાલતમાં બાંધી રાખેલ 2 ગાયને પોલીસે મુક્ત કરાવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સુરતી ભાગોળથી ઉમરવાડા ગુજરાત ગેસ ઓફિસ તરફ જાડી ઝાંખરામાં તપાસ કરી હતી. પોલીસ તપાસમાં અજાણે ઈસમે 2 ગાયને ક્રૂરતાપૂર્વક બાંધી રાખી હતી. પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ 2 ગાયને કતલ કરવાના ઈરાદે બાંધી રાખી હોવાની શંકાના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરમાં બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. જે અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી બસના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ દરમિયાન વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં એસટી ડેપો અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેબી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર ડેપોના કર્મચારીઓના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં એસટી ડેપો અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ સફાઈ કર્મચારીઓ સહિતનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે અને જરૂર જણાયે નિઃશુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવે છે. અંકલેશ્વર ખાતે અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે મુબીન મુલ્લાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશનના વર્ષ 2025-27 માટેના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે એસોસિએશનના નવા પ્રમુખ તરીકે મુબીન મુલ્લાએ શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં એસોસિએશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મનીષ શાહ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2023-25ના પ્રમુખ તીર્થેશ શાહ અને સેક્રેટરી હાર્દિક મિસ્ત્રીએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર ભરૂચમાં લાંબા સમયથી કાર્યરત આ એસોસિએશન દ્વારા આગામી 2 વર્ષ માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમ 2025 થી 2027 સુધી એસોસિએશનનું સંચાલન કરશે. I, Mubin Mullah, do solemnly pledge that I will fulfill, execute the office of President of Ankleshwar Bharuch IT Association, and I will, to the best of my ability, support Ankleshwar Bharuch IT Association, and I will uphold the Constitution and bylaws. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.